મારે સ્વરૂપ માટે સાયકલ લાવવી પડે બેટા ઓ કુકુડમ ને બોલો તો હેલો ગાઈસ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો ગાઈસ આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. અત્યારે વાગવા આવે છે, તમે જોઈ શકો છો બપોરના 2 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો લેટ ચાલુ કર્યું છે ગાઈસ. તો આજના વિડીયોની વાત એવી છે ગાઈસ કે અમારે ધ્યાનુની મમ્મી દર વખતે મને ક્યાં કરતી હતી કે ભાઈ તમારે ધ્યાનું દીકરી નાની હતી તો તમે ધ્યાનું માટે બધું જ લાવતા હતા. ધ્યાનું બોલે પેલી વોલ્કર સાયકલ લાવેલો, પછી મોટી 3 પૈડાવાળી સાયકલ લાવેલો, અને કે ભાઈ સ્વરૂ દીકરીથી તો તમે સ્વરૂ માટે કેમ લાવતા નહીં કંઈ એવું ધ્યાનુની મમ્મી કહે ને, અને મને લડવા મંડી પડી. એટલે ગાઈસ મને એમ થયું ને કે સ્વરૂ માટે પણ કંઈ લાવીએ, એટલે હું સ્વરૂપ માટે એક વસ્તુ લાવ્યો છું. તો બ્લોગમાં બને રહેજો. ધ્યાનુની મમ્મીને પૂછી જોઈએ છે ધ્યાનુની મમ્મી મને શું કહેતી હતી એ તમે જરા કોમેન્ટ્સ કરી દેજો. તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હેડો તમને બતાવું ધ્યાનુની મમ્મી શું કહેતી એમ. મારે સ્વરૂપ માટે સાયકલ લાવવી પડે. તેના માટે 3 સાયકલો છે. સ્વરૂપ એક સાયકલ નથી. અરે સ્વરૂપ એટલે લાવી દે, તું ચિંતા ઉલ્યા કરો છો કે મને મારે સ્વરૂપ વાલી નહીં હોય કોઈ દે. તું કહે કે તમે ધ્યાન ના ઓલે લાયા કરી મને અમાર સ્વરૂપ વાલી છે. મને દીકરો છે સાયકલ જોઈએ હોજ પડતો હે હોજ પડતો તમે સાયકલ જોઈએ. સારું તો ચાલો તો સ્વરૂપ માટે ગિફ્ટ લાવવાની છે. તો ગાઈ ધ્યાન મમ્મી એમ કહે છે ને કે ભાઈ મારે હોજ પડતા સાયકલ જોઈએ સ્વરૂપ માટે. તો સ્વરૂપ માટે હું સ્પેશિયલ ગિફ્ટ લેવા જાઉં છું. તો બ્લોગમાં બન્યા રહેજો અને ગિફ્ટ લઈને આવું છું પછી તમને બતાવું છું કે ભાઈ શું આવ્યું છે ગિફ્ટમાં એમ. ધ્યાન મમ્મી તો કે સાયકલ લાવજો એમ કહે છે. તો ચાલો બ્લોગમાં બને રહો ને. સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યું તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો. અરે ધ્યાન શું લાવી બેટા? સ્વરૂપ વાલે સાયકલ લાયા. તો ગાઈસ જો ધ્યાન મમ્મી કહેતી ને કે તમે કઈ લાવતો નહીં. તો ગાઈસ જો હું સ્વરૂપ વાલે સાયકલ લઈને આવ્યો છું. હા અમારી સ્વરૂપ દીકરી છે ને 11 મહિનાની થઈ ગઈ, ઊભી તો થાય છે પણ ચાલતી નથી. એટલે હા એટલે ગાઈસ અમારે ચાલતી નથી ને એટલે મેં ઓલે સ્પેશિયલ સાયકલ લાવ્યા છું. તો ચાલવાનું અનબોક્સિંગ કરીએ છીએ. તો બ્લોગમાં બને રહેજો, ખૂબ મજા આવશે. તો ગાઈસ જો મારા સોલ્યુશન ઓમ પકડીને ઊભી થઈ જાય છે. અને આ જો ધ્યાન રાખજો બેટા. ગાઈસ જો સ્વરૂપ ઓલે સાયકલ લઈને આવ્યો ને, સ્વરૂપ ખુશ થઈ ગઈ છે. સ્વરૂડી મૂકશે કજે ઈ તો ગાય સ્વરૂપ હે ને ખુશ થઈ ગઈ છે. અને ધ્યાન બુનને લાગી ગઈ છે ભૂખ. એટલે ધ્યાન કે પપ્પા મારે ખાવું છે તો ક્યારે ખાવાનું ચાલુ કરી દીધી. ત્યારે મૂડ જો ધ્યાન એ નાકોડી ચમ એમ કર્યું છે મૂઢું મત લાગે કે હે પપ્પાને ખવડાવો કરી દીધા. પપ્પાને ખવડાવો. પપ્પાને ભૂખ લાગી છે તો પપ્પાને ખવડાવો. આઈશ તો ગાઈસ મને ખવડાવટમાં દીકું યમી કેવી લાગે? યમી ને પછી દેખાઈ જજો. હા શક્તિ આવી જાય. તો ગાઈસ તમે જોઈ શકો છો આ અનબોક્સિંગ કરીએ છીએ આપણે સાયકલ. આ સાયકલ લાવે છે હું સ્વરૂપ માટે. તો ગાઈસ અમારા સ્પેશિયલ છે ને હું અહીં ધનસોરાથી સ્પેશિયલ મોડાસા જેલો સ્વરૂપ દીકરીની સાયકલ લેવા માટે. તો મોડાસામાં મોટો એક હોલસેલ છે દુકાન કુમાર સાયકલ. તો ત્યાંથી લાવે છું. નવા બસ સ્ટેન્ડની બાજુમાં એક કોમ્પ્લેક્સ આવેલી છે ત્યાં આગળ કુમાર સાયકલ. તો એથી લાવે છું અને મને આ માત્ર પડી છે મને ખાલી 250 રૂપિયામાં પડી છે. અને અહીંયા ગાડી મેં ભાવ પૂછાવડાવ્યા સાયકલનો તો મારા ધનસુરાની 300 થી 400 રૂપિયા ભાવ ચાલતો હતો. એટલે મને લગભગ ચોખ્ખો 100 રૂપિયાનો 100 થી 125 રૂપિયાનો મને ફાયદો થયો છે. તો ચાલો અનબોક્સિંગ કરીએ આપણે. આ જો મારી સ્વરૂપ દીકરી માટે લાવીશું સાયકલ. ગાઈસ મારી દીકરી કહેતી હતી પપ્પા હેડથી થઈ જાય મારી છોકરી, એટલે મારી છોકરી લાવ્યો છું. અને ગાઈસ છે ને અમારા જ્યાં ઓલી બધું લાવતો તો હું મારા સ્વરૂપ ઓલી કશું નતું લાવતો ને એમ મમ્મી કહેતી હતી. એટલે ગાઈસ મેં સ્વરૂપ ઓલી સાયકલ લાવ્યો છે. તમે જોઈ શકો છો. એ આવો અમારા મેં મનાઈ ગયો છે દાદી. આવો રમ. તો ગાઈસ જો
આ ગાઈ જો મારે સોરું માટે દાદી ભાઈ સલાહ ખર્ચો કરે શું કરે મારે સોરી ઓલી મારા છોકરી હેરતી નથી ને એની મમ્મી કહેતી હતી ખબર છે એની મમ્મી એમ કહેતી હતી ને કે તમે દર વખતે આવો ને સ્વરૂપ ધ્યાન ને ઓલી બધું લાયા તમે કે ધ્યાન ને ઓલી પેલી નાની સાયકલ લાયા મોટી લાયા બધું લાયા તો આના ઓલી ના લાયા એટલે પછી મારું મગજ છટક્યું ને એટલે હું લઈ આવ્યો છું બજારમાંથી પપ્પાએ એમ જ છોરી તારા માટે લાયા એ બેટી માર ગુગા માટે આલે એ દીકરા હા ડાયો દીકરો થઈ ગયો તો ગાઈ જો અમે લઈને આવ્યા છે આ જો અહીંયા ગાડી પહેલા અમે હેન્ડલ ભરાયેલું હતું આ રીતનું આખું આમ હતું આ આખું તો આને અમે આ રીતનું હા તું જો આમ બેસીને ચલાવ્યું ને તોય ચલાવાય ધ્યાન પકડશે બેટા સાયકલ આવી હા આમાં બે ખોચા મેં ભરાઈ દીધું આ રીતનું એટલે થઈ ગયું રેડી અને જો ગાઈશ 4 ટાયર આલેલો છે ટાયર પણ સારા છે અને આ બે પાછળના 2 ટાયર અને આ અગાડીના 2 ટાયર જાણે ચલાવજો તી મધી માઈ લેના તો થી હે પેલ બત્તી લેના બેટા અહીં લેના અહીં સામેથી ઓય લેના હે તો ગાઈસ તમે જોઈ શકો છો ને આ સાયકલ જો હે હા આ જો આમાં જાને મોટી લઈને આવે છે મોટી દીકરી લઈને આવે છે અને ગાઈસ જોવાની અંદર છે ને એક આ જમ્પર આલ્યું છે 2 ટાયર આલે છે આ ઢીંગલું દોરેલું સોનાનું અને બધા છોકરા માટે રમકડો હે 1 2 3 અને 4 અને આ પકડવાનું આલ્યું છે અહીંયા ગાડી પકડીને અને ચલાવવાનું એટલે ધીમે 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 જેમ બાળક ચાલે ને એમ આ બિલ પણ આલેલો છે આ તે ધીમે ધીમે જેમ ચાલે ને એમ બિલ વાગે તો ગાઈસ અમે સ્વરૂ દીકરીને બેસાડીએ છીએ તમે જોઈ શકશો સ્વરૂને બી આડ્યા હતા તો આ સ્વરૂ ચાલતી ચાલતી આવી ગઈ છે ચલો બે ઉજે બેટા હે બેટા ચલો આવી જા સાયકલ ચલાવવાની બેટા સાયકલ હા પપ્પા સાયકલ લાવે બેટા આવી જાઓ આવા દે મોક્ષો આવા દે જો ભાઈ મોક્ષું પેલા વિચારમાં પડી ગઈ છે કે આ બધું શું છે એમાં જો મોક્ષું ચલાવવા છે જો હા આ દે પડી જાય આવા દે બેટા આવા દે જાય આઈ જાય મક્ષો કોલો આઈ જાય અલે મોક્ષ બુંદો છે ને મને નવું લાગે છે નવાઈ લાગે છે બે જાય એને તો ઓમાં ચડવાનું ગમે છે ઓમાં ચડવાનું અમુક થવાનું જો આ મારા પકડીને અમુક મીઠે પણ સાયકલ તો ચલાવજે નહીં પણ આમાં ધ્યાન તોડી નાખવાની છે ધીમે ધીમે બેટા ઓમ ચાલે ગાઈ જો વારી ને તો ગાઈ જો મારજો સ્વરૂપ માટે લાવે છે આ ખાલી 250 રૂપિયાની છે સ્વરૂપ બે વાર નહીં આ તો હેડવાનું છે પકડીને હેડ એને ઓલી લાવે છું પણ સ્વરૂપ નવાઈ લાગે છે તાર ઓલી લઈને નહીં આવ્યો છે મમરા તાર ઓલી સેવ મમરા તું લાવ્યો અને સ્વરૂપ બોલી સ્વરૂપ કરે અમારે સ્વરૂપ બોલ મમરા ખાય છે ભૂખ લાગી જાય સાયકલ તો નવી લાવે છે ને મિત્રો એટલે એનો ભાવ શું છે મૂડમાં હોય તો ચલાવો ના હોય તો ના ચલા આવું છોકરાને તો શું કરવાનું કે એ વલાડી તું છો હું તમે મારકોટ છે એ નાકોડો નહીં ફૂલાય વિડીયોમાં બધા જોવા છે તો પછી મોક્ષું ને પપ્પાને ચોટીને ઊંઘી જાય છો સમજો હે બેટા કૂકુ આવો ને મને ટીકા હા કૂકુ આવો બેટા કૂકુ આવો ને બકુ પડ દે એ કૂકુ આવ્યો હટ બુ પૂજા આમાં મોગ સુનો ના ખાલી કૂતરાથી બીક લાગે મિત્રો બીજા કોઈ નથી બીક નહીં લાગતી ને બેટા કૂકુ આવે છે કૂકુ આવો કૂકુ હે તો ગાઈઝ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ પહેલી વસ્તુ તો એમ કે અમારા સ્વરૂપ માટે ને મમ્મી કહેતા તમે કશું લાવતા ને તો સ્વરૂપ માટે સાયકલ લાવી દીધી પણ સ્વરૂપનો નવી સાયકલ લાવે ને એટલે સ્વરૂપનો મારશે ને બીક લાગે એટલે સ્વરૂપ તો સાયકલનો અર્થ જ નહીં અને ચાલો આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ બધાને ગુડ નાઇટ અને વિડીયો ગમે તો ફોલો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.